ચાલો મિત્રો, ગઈકાલે આપણે થિયરી જોઈ ગયા હતા કે ચુંબકીય ચાકમાત્રા, ત્યાર પછી દ્વૈત સ્વભાવ, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન, રુથરફોર્ડના નમૂનાની ખામી, વિદ્યુત ચુંબકીય વિકિરણ, એ રીતે આપણે જોઈ ગયા હતા. પછી એક 2.3મો દાખલો પણ આપણે જોઈ ગયા હતા. બરાબર. હવે મારી જોડે 2.4 દાખલા નંબર 2.4 જે આપણાને એક્ઝામ્પલમાંથી આપેલો છે. તો એ જે એક્ઝામ્પલમાંથી આપણને દાખલો આપ્યો છે એમાં દૃશ્યમાન વર્ણપટનો તરંગ લંબાઈનો વિસ્તાર 400 નેનોમીટર આપ્યો છે. હવે એ જે 400 નેનોમીટર આપ્યો છે તો ત્યાં આગળ એની રેન્જ આપી છે જાંબલી 400થી લાલ 750 બરાબર સુધીનો વિસ્તરેલો જોવા મળે છે. આ તરંગ લંબાઈને આવૃત્તિમાં દર્શાવીએ તો હર્ટ્ઝમાં દર્શાવવામાં આવે. પછી અહીંયા એક કિંમત આપી છે કે 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર. હવે જો અહીંયા ગાડી જાંબલી રંગના પ્રકાશ માટે જો એ વેલ્યુ વપરાય તો જાંબલી રંગ માટે મારે કેટલી વેલ્યુ લેવાની થાય છે મિત્રો? તો જાંબલી રંગ માટે મારે વેલ્યુ લેવાની થાય છે જાંબલી રંગ માટે મારે વેલ્યુ લેવાની થાય છે 400 નેનોમીટર. બરાબર, 400 નેનોમીટર લેવાની થાય છે. ઓકે. હવે ત્યાર પછી આપણે જોઈએ તો પહેલાં આપણે તરંગ લંબાઈ લઈએ v = c/λ. તો cની વેલ્યુ તો મેં તમને કીધું હતું કાલે કે આ મોડે કરી રાખવી પડશે. પરીક્ષામાં ના આપે તો પણ તમારે બાય ડિફોલ્ટ 3 × 10⁸ મીટર પર સેકન્ડ લઈ જ લેવાની છે. બરાબર, અપોન 400 × 10⁻⁹ જે નેનોમીટર છે એ નેનોમીટરને શેમાં કન્વર્ટ કરીને લખ્યા? મીટરમાં. બરાબર. તો એના પરથી મને હર્ટ્ઝ આવૃત્તિ મળશે. હર્ટ્ઝ એટલે શું? તો કે 1/સેકન્ડ. બરાબર. તો 1/જે સેકન્ડ છે અથવા તો એને સેકન્ડ ઇન્વર્સ કહેવાશે. બરાબર. એના બરાબર શું લખાય છે? હર્ટ્ઝ લખાય છે. હવે લાલ પ્રકાશની આવૃત્તિ માટે જઈએ તો મૂલ્ય લાલ પ્રકાશ માટે મને વેલ્યુ કેટલી આપી છે? 750. બરાબર. તો એ પણ હર્ટ્ઝનો એકમ હવે ખબર પડી ગઈ હશે ને? સેકન્ડ ઇન્વર્સ અથવા તો 1/સેકન્ડ તરીકે લેવામાં આવે છે. બરાબર. ત્યાર પછી આપણે બીજી એક ગણતરી લઈએ તો એ ગણતરીમાં 2.5મો દાખલો કે જો પીળું વિકિરણ જેની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ છે. મિત્રો, એંગસ્ટ્રોમ જે છે ને એ એંગસ્ટ્રોમને જો મારે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા હોય તો 10⁻⁸ વડે ગુણવા પડે. અને જો એને મીટરમાં કન્વર્ટ કરવા હોય એંગસ્ટ્રોમને તો મીટરમાં કન્વર્ટ કરવા માટે 10⁻⁻10 મીટર વડે ગુણવા પડે. તો એંગસ્ટ્રોમને આપણે મીટર અને પછી સેન્ટીમીટર બંનેમાં કન્વર્ટ કરીને લઈએ છીએ. હવે મિત્રો મને અહીંયા આપ્યું છે મ્યુ બાર એટલે શું થશે? તરંગની સંખ્યા. તો મ્યુ બારનું સૂત્ર આ તમારે મોડે કરવાનું છે. મ્યુ બાર બરાબર 1/λ એટલે 1/5800 × 10⁻10 મીટર થાય. બરાબર. એને 1/5800 ભાગશો એટલે 1.724 × 10⁻6 ઉપર જઈશું એટલે તમે કન્વર્ટ કરજો એટલે આવશે. અને મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ તો 10⁴ તરીકે લેવામાં આવે છે. હવે સાથે સાથે આપણે અહીંયા આવૃત્તિની ગણતરી પણ લેવાની છે. μ = c/λ. એટલે પાછો c આવ્યો એટલે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. બરાબર. મીટર ઉડી જશે. આનું તમે સાદું રૂપ આપો એટલે આવશે અહીં સેકન્ડ ઇન્વર્સને શેમાં કન્વર્ટ કરી શકાય? હર્ટ્ઝમાં પણ લખી શકાય છે. હવે ત્યાર પછી આપણે જઈએ તો વિદ્યુત ચુંબકીય વિકિરણના કણનો સ્વભાવ. તો એના માટે પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત લઈએ. તો પ્લાન્કના ક્વોન્ટમ સિદ્ધાંતમાં નીચે આપણને વ્યાખ્યા આપેલી છે. મિત્રો, આ વ્યાખ્યા તમારે કરવાની છે એટલા માટે હું આવું છું કે વિવર્તન એટલે શું? તો વિવર્તન એટલે કે જ્યારે કોઈ કણ આગળ જતો હોય ત્યારે એને કોઈ વસ્તુ અગાડીથી એ
અથડાય અને પછી ત્યાંથી વિચલન એટલે કે વળાંક લે છે. અને વ્યતિકરણ એટલે મિત્રો તે બે જુદી જુદી અથવા સરખી આવૃત્તિવાળા બે તરંગોનું સંયોગીકરણ એવું તરંગ આપે કે જે વ્યતિકરણમાંથી પરિણમતું તરંગ એક બિંદુએ બૈજિક અથવા સદિશ હોય છે. બરાબર. એટલે મિત્રો અહીંયાથી ચાલુ કરું છું, અહીં આગળ જઈએ તો અહીંયાથી આ આગળ જાય અને બીજું લઉં, અહીંયાથી હું ચાલુ કરું છું. બરાબર. તો અહીંયાથી આગળ જાય, બીજો કલર લઉં છું તો આ અહીંયાથી આગળ જાય અને એક જગ્યાએ જ્યાં ભેગા થાય છે. બરાબર. તો એને આપણે વ્યતિકરણ તરીકે લઈ શકીએ છીએ. તો આ વસ્તુ ક્લિયર થવી જોઈએ. હવે વિવર્તન અને વ્યતિકરણની કેટલીક પ્રાયોગિક ઘટનાઓ જે વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવથી સમજાવી શકાય એના માટે ભૌતિક વિજ્ઞાનના વિદ્યુત ચુંબકીય સિદ્ધાંતને આપણે ભૌતિક વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. એના પરથી ફિઝિક્સ આવ્યું મિત્રો. બરાબર. હવે એની અંદર આપણે 4 મુદ્દા સમજવાના છે. એ 4 મુદ્દાની અંદર આપણે લઈએ તો પહેલું ગરમ પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ. બીજા નંબરે ધાતુની સપાટી પર જ્યારે વિકિરણ અથડાય છે ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે છે, જેને ફોટો ઇલેક્ટ્રિક અસર કહીએ છીએ. ત્રીજા નંબરે ઘન પદાર્થની ઉષ્માધારિતામાં થતું વિચલનના તાપમાનનું વિધેય છે. અને ચોથો મુદ્દો લઈએ તો હાઇડ્રોજનના સંદર્ભમાં પરમાણુઓ એ રેખા વર્ણપટ ધરાવે છે. હવે કાળા પદાર્થના વિકિરણની સ્પષ્ટ સમજૂતી 1900માં આપણને મેક્સ પ્લાન્કે આપી હતી અને એના માટે એને એક ઘટના સમજાવી કે એ ઘટનામાં એને એવું કીધું કે જ્યારે ઘન પદાર્થને ગરમ કરવામાં આવે છે ત્યારે તે વિશાળ વિસ્તાર ધરાવતી તરંગલંબાઈના વિકિરણ ઉત્સર્જિત કરે છે. ઉદાહરણ તરીકે લોખંડના સળિયાને ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે તો શરૂઆતમાં તે ઝાંખો લાલ થાય છે. ત્યારબાદ ધીમે ધીમે તાપમાન વધારવામાં આવે ત્યારે વધારે લાલ થાય છે અને હજુ પણ ગરમ કરવામાં આવે ત્યારે તે સફેદ રંગ જેવો દેખાય છે. અને ખૂબ જ તાપમાન વધે ત્યારે એ વાદળી રંગનો પણ બને છે. તો મિત્રો આ MCQ માટે તમારે જે મેં અંડરલાઇન કરાવી એ તમારે કરવાની છે. હવે જો એને આવૃત્તિના સંદર્ભમાં લેવામાં આવે, બરાબર, એને આવૃત્તિના સંદર્ભમાં લેવામાં આવે તો એનો અર્થ એવો થાય કે તાપમાન જેમ જેમ વધારવામાં આવે તેમ તેમ આવૃત્તિ નીચા મૂલ્યથી ઊંચા મૂલ્ય તરફ જાય છે. જે વિદ્યુત ચુંબકીય વર્ણપટના લાલ રંગ એ નીચી આવૃત્તિમાં જોવા મળે છે, જ્યારે વાદળી રંગ અને એ ઊંચી આવૃત્તિમાં જોવા મળે છે. ત્યાર પછી મિત્રો અહીં આપ્યું છે આદર્શ પદાર્થ. આદર્શ પદાર્થ એટલે એના પર કોઈ જાતની અસર જોવા મળે જ નહીં, એટલે આવા આવૃત્તિઓનું ઉત્સર્જન અને અવશોષણ કરે તો એ કેવો પદાર્થ કહેવાશે? કાળો પદાર્થ. મિત્રો ફરી MCQ કે ટૂંકા પ્રશ્ન શોર્ટ ક્વેશ્ચન માટે આ તમારે મોડે કરવાનું છે. આ થિયરી નહીં પૂછાય. આજે જે હું ચલાવું છું એ બધા શોર્ટ ક્વેશ્ચન છે, એટલે એમાંથી થિયરી નહીં પૂછાય. એટલે શૂન્યાવકાશ આદર્શ પદાર્થ જે છે એ શૂન્યાવકાશ તો ના કહેવાય, ત્યારે એ બધી જ આવૃત્તિનું ઉત્સર્જનને અવશોષણ કરે ત્યારે એ કયો રંગ આપે છે? તો કે કાળો રંગ આપે છે. એટલે આવા કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણને કાળા પદાર્થના વિકિરણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે અહીંયા જો એ વિકિરણની આવૃત્તિની તીવ્રતા એ માત્ર તાપમાન પર જ આધારિત છે, એટલે કે તાપમાનને જ્યારે ઉત્સર્જિત વિકિરણની તીવ્રતાની તરંગલંબાઈ ઘટાડવા સાથે વધે ત્યારે કેવી થાય છે? મહત્તમ. તો એ આપણને અહીંયા ગ્રાફમાં આપ્યું છે. આ ગ્રાફ તમે જુઓ તો તરંગલંબાઈ વિરુદ્ધ તીવ્રતાનો ગ્રાફ આપેલો છે. તો તરંગલંબાઈ વિરુદ્ધ તીવ્રતાનો ગ્રાફમાં આ મહત્તમ પીક મળી. અહીંથી આ અંતરને આપણે મહત્તમ સક્રિય સ્થાન તરીકે લઈશું, આ મહત્તમ સ્થાન. તો તમે જોઈ શકો છો કે અહીંના મૂલ્ય કરતાં અહીંનું મૂલ્ય કેવું જોવા મળે છે? વધારે. એટલે મિત્રો અહીંયા કઈ શરત આપી? T2 ઇઝ ગ્રેટર દેન T1.
ટેક્સ્ટબુકમાં જે સમજાવ્યું છે તે અને અહીંયા જે છે તે એ બંને સેમ જ છે. અહીંયા ખાલી આ જે ગ્રાફ છે ગ્રાફની વધારે ડિસ્ક્રિપ્શન આપણને ટેક્સ્ટબુકમાં થોડુંક વધારે આપ્યું છે. એમાં એક શબ્દ લઈ લઉં કે જે તમારે અંડરલાઇન કરવાની છે. વર્ણપટીય વહેંચણી માત્ર તાપમાન પર આધારિત છે. કોઈપણ આપેલ તાપમાને ઉત્સર્જિત વિકિરણના તરંગની તીવ્રતા એ તરંગ લંબાઈના વધારા સાથે વધશે અને મહત્તમ થશે. મિત્રો એ મુદ્દો આપણે અહીંયા પણ આવી જ જાય છે. હવે જો હવે આપણે જઈએ તો એ જે કાળો પદાર્થ છે એ કાળા પદાર્થ માટે આપણને એક અહીંયા ગ્રાફ આપ્યો છે. એ ગ્રાફ આલેખ લઈએ તો જે કાળો પદાર્થ છે એ કાળા પદાર્થ માટે મને અહીંયા એક આ રીતે આકૃતિ આપેલી છે. એ આકૃતિ તમને સમજાવું તો અહીંયાથી આપાત થતું કિરણ તો તમે અહીંયાથી જુઓ તો અહીંયાથી એ સીધું આમ જાય છે. ક્લિયર? અહીંયા એરો માર્યો છે. ત્યાંથી પાછી ક્યાં જશે? અહીંયા જાય છે તો અહીંયા એરો છે. ત્યાંથી પછી એ સીધું ક્યાં આવે છે? નીચે. આ ખાલી આકૃતિ સમજવાની છે. એ સમગ્ર સ્ફટિકમાં ગમે ત્યાં અસ્તવ્યસ્ત ભ્રમણ કરી શકે છે. અહીંયાથી અહીંયા જઈ શકે અને અહીંયાથી આમ. તો આ જે આકૃતિ આપેલી છે કાળા પદાર્થની એ ફક્ત તમને સમજવા માટે જ આપેલી છે કે જેનું શોષણ અને પછી અવશોષણ, બરાબર, જેટલી તરંગ લંબાઈનું શોષણ કરે એટલી તરંગ લંબાઈનું એ અવશોષણ કરીને આની સમજૂતી આપી શકાય. બરાબર. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો વાદળી રંગ, કાળો રંગ બધું આવી ગયું. હવે પ્રકાશના તરંગના સિદ્ધાંતના આધારે આપણે બીજી એક અસર સમજવાની છે જેને આપણે ક્વોન્ટમ તરીકે ઓળખવાનું છે. તો એ ક્વોન્ટમ એટલે શું? તો કે પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે એવું સૂચવ્યું કે પરમાણુ અને અણુ શક્તિનું ઉત્સર્જન અને અવશોષણ કોઈ અસતત રીતે જથ્થામાં હોય કે નહીં એ રીતે થતું હોય છે. જો ઉર્જાનું સૌથી ઓછું પ્રમાણ એ શોષાય ત્યારે છે અને ઉત્સર્જિત કરે ત્યારે છે એને ક્વોન્ટમ તરીકે લેવામાં આવે છે. અને એ ક્વોન્ટમ એ આવૃત્તિ મ્યુના સમપ્રમાણમાં ચલે છે. ક્વોન્ટીકૃત ઉર્જા એટલે ક્વોન્ટમની ઉર્જા E ઇઝ પ્રપોર્શનલ ટુ મ્યુ, ધેરફોર E ઇઝ ઇક્વલ ટુ એચ મ્યુ. તો મિત્રો જ્યાં એચ આવ્યો ને એ એચને આપણે પ્લાન્ક અચળાંક તરીકે લઈશું. અને એ પ્લાન્ક અચળાંક એચની વેલ્યુ કેટલી આવશે? 6.626 × 10⁻34 જૂલ સેકન્ડ તરીકે લઈશું. તો આ પ્લાન્કે ક્વોન્ટીકૃત મૂલ્ય અથવા તો ઉર્જાની જે સમજૂતી આપી એના પરથી પ્લાન્ક અચળાંકનું મૂલ્ય મળે છે. તો મિત્રો અહીંયા આગળ E ઇઝ ઇક્વલ ટુ એચ મ્યુ આવ્યું. હવે ત્યાર પછી આપણે બીજી એક અસર સમજવાની છે. જો અહીંયા આપણને આ જે પ્લાન્ક અચળાંક છે એની વેલ્યુ અહીં આપેલી છે. હવે કાળા પદાર્થમાંથી જ્યારે ઉદ્ભવતી વિકિરણની તીવ્રતાની વહેંચણી જુદા જુદા તાપમાને તરંગલંબાઈ અથવા આવૃત્તિના વિધેય તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો મિત્રો અહીંયા આગળ તમને નિસરણીનું એક એક્ઝામ્પલ આપ્યું છે. ત્યાં એ ક્વોન્ટીકૃત ઉર્જાની નિસરણીનું એક્ઝામ્પલ તમે વાંચશો તો તમને ખબર પડશે જ. એ એક્ઝામ્પલ આપણે અહીંયા બીજી રીતે સમજવાનું છે. તો ક્વોન્ટીમીકરણને નિસરણી ઉપર ઊભેલા એક વ્યક્તિ સાથે સરખાવી છે. જો કોઈ વ્યક્તિ નિસરણીના કોઈ એક પગથિયા પર ઊભો રહી શકે પરંતુ બે પગથિયાની વચ્ચે તેના માટે ઊભા રહેવું શક્ય નથી, કારણ કે ઉર્જાનું મૂલ્ય નીચેના મૂલ્યના સેટમાંથી કોઈપણ એક મૂલ્ય તરીકે હોઈ શકે. અને એ જે મૂલ્ય છે એ મૂલ્ય કયું હોઈ શકે? તો એના માટે આપણને આપ્યું છે E ઇઝ ઇક્વલ ટુ 0, એચ મ્યુ, 2h મ્યુ, 3h મ્યુ. એટલે દાદરો આવ્યો મિત્રો. આ નિસરણીનો નીચે ઊભો છે તે જમીન પર, આ પહેલો દાદરો, બીજો દાદરો, ત્રીજો દાદરો
એ રીતે NhμU તરીકે લેવામાં આવે છે. હવે આ વસ્તુ આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર વડે સમજીએ તો 1887માં H. હર્ટ્ઝ કે જેને કેટલીક ધાતુઓ કે પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ કે જેના પર પ્રકાશનો પુંજ એટલે શું કહેવાશે તો કે પ્રકાશના કિરણોનો સમૂહ. પ્રકાશપુંજને શેના તરીકે લઈએ છીએ આપણે? પ્રકાશના કિરણોનો સમૂહ. ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય તો આ ઘટનાને શું કહેવાશે? ફોટો ઇલેક્ટ્રિક અસર. તેના માટે આપણને આ એક ડાયાગ્રામ આપ્યો છે. એ ડાયાગ્રામ ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કરવા માટેનું એક સાધન છે. તેમાં તમે જોશો તો અહીંયા આગળ એ મીટર જોડેલો છે, બેટરી જોડેલી છે, એટલે અહીંયાથી ચોક્કસ એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, જે સંસૂચક એટલે ત્યાં આગળ અથડાશે. આ જે પ્લેટ છે પ્લેટમાંથી એ પસાર થાય છે, બરાબર. અને આ જે ધાતુની પ્લેટ, હવે ધાતુ તરીકે કોણને લઈ શકાય તો હમણાં જ મેં તમને કીધું કોણ આવી શકે તો પોટેશિયમ, રૂબિડિયમ કે સીઝિયમ જેવા ઘટકો આવી શકે છે, બરાબર. અને એના વડે આપણે એની ગણતરી કરી શકીએ છીએ. તો આ આકૃતિમાં અહીંયા આપણને સમજાવ્યું છે. હવે એની ગણતરી કરવા માટે આપણાને અહીંયા ફોટો ઇલેક્ટ્રિક અસર સમજવા માટેના જુદા જુદા 3 મુદ્દા આપ્યા છે. એ 3 મુદ્દાને આપણે અહીંયા લઈએ છીએ. પહેલો મુદ્દો, ધાતુની સપાટી પર જ્યારે પ્રકાશનો પુંજ, આ જે થિયરી છે એ 3 માર્કમાં પૂછી શકાય મિત્રો. ફોટો ઇલેક્ટ્રિક અસર પર નોંધ લખો, અથવા દહેલી ઉર્જા સમજાવો, અથવા થ્રેશોલ્ડ એનર્જી સમજાવો. જો મિત્રો આ થ્રેશોલ્ડ એનર્જી અથવા દહેલી ઉર્જા એટલે અહીંયા આવે જ છે એ વસ્તુ, બરાબર. તો આપણે પહેલાં જઈએ. ધાતુની સપાટી પર પ્રકાશનો પુંજ જેવો અથડાય કે તરત જ તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માંડે છે. એટલે કે પ્રકાશ પુંજનું અથડાવવું અને ઇલેક્ટ્રોનનું ધાતુની સપાટી પર ઉત્સર્જિત થવું એનો સમયગાળો ચોક્કસ હોતો નથી. ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ પ્રકાશની તીવ્રતા અથવા તો એની તેજસ્વીતાના સમપ્રમાણમાં છે. દરેક ધાતુ માટે કોઈ ઓછી લાક્ષણિક ન્યૂનતમ આવૃત્તિ કેટલી હોઈ શકે? μ0. ઓછામાં ઓછી ઉર્જા, એને દહેલી ઉર્જા તરીકે કહેવાય. દહેલી ઉર્જા માટે તમને એવું કહું, કાર્ય કરવા માટે જરૂરી ન્યૂનતમ ઉર્જા ને દહેલી ઉર્જા તરીકે લેવામાં આવે છે. આવૃત્તિથી નીચેની આવૃત્તિને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી નથી. એટલે V0 થી નીચેની આવૃત્તિ એટલે V ઇઝ ગ્રેટર દેન V0 થાય ત્યારે જ ઇલેક્ટ્રોન અમુક ગતિ ઉર્જા ધરાવે છે અને ત્યારે એ ફોટો ઇલેક્ટ્રિક અસર ધરાવે છે. બીજી રીતે સમજાવ્યું છે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વપરાતા પ્રકાશની આવૃત્તિના વધારા સાથે વધે છે. એટલે ભૌતિક વિજ્ઞાનના નિયમોના આધારે સમજાવી શકાતા નથી. એટલે પ્રકાશના પુંજની ઉર્જા એ પ્રકાશની તેજસ્વીતા પર આધાર રાખે છે. આગળ જોઈ ગયા એ જ વસ્તુ અહીં ફરીને આવે છે. ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેમની ગતિ ઉર્જા એ પ્રકાશની તેજસ્વીતા પર આધાર રાખે છે, પરંતુ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે. એ તેજસ્વીતા પર નહીં, એની તીવ્રતા પર. આમ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એના પર આધાર રાખતી નથી. હવે મિત્રો અહીં સરસ એક્ઝામ્પલ આપ્યું છે. જો લાલ પ્રકાશની તરંગ લંબાઈ μ 4.3 થી 4.6 10⁻14 હર્ટ્ઝની કોઈ પણ વેલ્યુ ત્યાં લઈ શકાય છે. પોટેશિયમ ધાતુનો ટુકડો જો કલાકો સુધી ચળકશે પરંતુ ફોટો ઇલેક્ટ્રોન ત્યાંથી ઉત્સર્જિત થતા નથી, પરંતુ નબળો પીળો પ્રકાશ, બરાબર, μ = 5.1 થી 5.2 10⁻14 હર્ટ્ઝ એ પોટેશિયમની ધાતુને ચમકાવે છે. અને ફોટો ઇલેક્ટ્રિક અસર વડે પોટેશિયમ ધાતુનું મૂલ્ય નક્કી કરવામાં આવ્યું તો આ બેની વચ્ચેનું નથી મિત્રો, એનાથી ઓછું મળે છે.
બરાબર. તો આ જે મૂલ્ય છે એ આપણે E=hν વડે નક્કી કરી શકીએ છીએ. હવે આઇન્સ્ટાઈને શરૂઆતના મુદ્દા તરીકે પ્લાન્કના વિદ્યુત ચુંબકીય વિકિરણની સમજૂતી આપી અને ધાતુની સપાટી પર પ્રકાશનું પુંજ ચળકે છે તો એ ઘટનાને ફોટોન વડે દર્શાવી શકાય. જ્યારે પૂરતી ઉર્જાવાળા ફોટોન ધાતુના પરમાણુના ઇલેક્ટ્રોન સાથે અથડાય છે ત્યારે તરત જ અથડામણ પામી અને એ ઉર્જા ઇલેક્ટ્રોનને આપી દે છે. એટલે ઇલેક્ટ્રોન કોઈપણ પ્રકારનો સમય બગાડ્યા વગર એ નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જામાં થાય. એટલે અહીંયા જો મિત્રો આ રીતે આ નીચી ઉર્જા છે, અહીંયા અત્યારે ઇલેક્ટ્રોન છે, એ ઉર્જા મેળવીને ઊંચી ઉર્જામાં જાય, ત્યાં વધારે લાંબો સમય ન રહેતા ફરી પાછો પોતાની નીચી ઉર્જામાં આવી જાય. બરાબર. એ દરમિયાન એને શોષેલી ચોક્કસ પ્રકારની વિદ્યુત ચુંબકીય વિકિરણોનું એ ઉત્સર્જન કરે છે. બરાબર. અને ચોક્કસ આવૃત્તિનું ઉત્સર્જન કરતો હોવાથી એ ચોક્કસ દિશામાંથી અથડાય અને ત્યાંથી પાછો વળે છે. એટલે અહીંયા શું કહીશ, hν 0 છે, અહીંયાથી ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જામાં ગયા તો hν અને ત્યાંથી ફરી પાછો નીચે આવ્યો. તો એના માટેનો તફાવત મિત્રો મોટામાંથી નાનું બાદ કરવું એટલું યાદ રાખવું. એટલે hν - hν0. બરાબર. એવું સમજો કે અહીંયા જે કિંમત છે એ 0 છે, આ કિંમત કેટલી છે, 1 છે. તો અહીં ગાડી આવૃત્તિ જે લઈએ છીએ આપણે કઈ આવશે, 1 - 0 તો 1. તો આ એક એક્ઝામ્પલ આપ્યું, આવું નથી, પણ એની ગણતરી આપણે આ રીતે લઈ શકાય છે. એટલે એના માટેનું આપણે સૂત્ર લઈએ તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધવા માટેનું સૂત્ર hν = hν0 + 1/2 MeV² તરીકે લેવામાં આવે છે. તો મિત્રો આ જે સૂત્ર છે એ સૂત્ર તમારે તૈયાર કરવાનું છે. એનો ઉપયોગ આપણે દાખલામાં લઈશું, જ્યાં Me ઇલેક્ટ્રોનનું દળ, V એ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનનો વેગ છે. ત્યાર પછી પ્રકાશની ઓછી તીવ્રતાવાળા પુંજ કરતાં વધુ તીવ્રતાવાળા પુંજમાં ફોટોન જોવા મળે છે. આના લીધે વધુ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તો મિત્રો જે ફોટોન છે એ ફોટોનની વ્યાખ્યા હું આવી કહી શકું કે 1 મોલ ધાતુમાંથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. ફરી બોલું છું, ફોટોન એટલે 1 મોલ ધાતુમાંથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યાને ફોટોન તરીકે લેવામાં આવે છે. બરાબર. તો આ ટૉપિક તમને ક્લિયર થઈ ગયો. હવે વિદ્યુત ચુંબકીય વિકિરણ એ દ્વૈતવાદ ધરાવે છે. બરાબર. એ દ્વૈતવાદ સમજવા માટે બહુ સરસ ટૂંકનો જ છે. એ પણ તમારે 3 માર્કમાં પૂછી શકાય. આ જે વેલ્યુ છે મોઢે કરવાની નથી તમારે, આ ટેબલ. બરાબર. તેમાં પ્રકાશ એ 2 પ્રકારની પ્રકૃતિ ધરાવે છે. પ્રકાશ એ કણ પ્રકૃતિની સાથે સાથે તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે. તો તમે જ્યારે સૂર્યની સામે જોશો ત્યારે ત્યાંથી આવતા જે પ્રકાશના કિરણો છે, બરાબર, એ કણ સ્વરૂપે આવે છે. કાળા પદાર્થનું ઉત્સર્જિત વિકિરણ અને ફોટો ઇલેક્ટ્રિક અસરની પણ આપણે આગળ સમજૂતી જોઈ ગયા. પેલું ઝિગઝેગવાળો આ રીતનો જે હતો તે અહીંયાથી આ રીતે ખબર પડે છે ને, આ તો એ પણ તમે પ્રયોગ મેં સમજાવ્યો. હવે પ્રકાશ એ દ્વૈત વર્તણૂક ધરાવે છે. એ પ્રકાશ તરંગ તરીકે પણ વર્તે છે અને કણના પ્રવાહ તરીકે પણ વર્તે છે. કણ તો ખબર પડી ગઈ કે તમે સૂર્ય સામે જોશો તો એક સીધી રેખા જોવા મળે. નાના નાના જે કણો છે એ કણો ઉત્તરાયણમાં એ એક્ઝામ્પલ લઈ શકાય કે ઉત્તરાયણમાં પતંગ સૂર્યની સામે જતી રહે તો એના રેસ તમે સનગ્લાસથી જોવા પ્રયત્ન કરો છો તો એ રેસ એ કણ પ્રકૃતિ છે. પણ એની સાથે સાથે એ પ્રકાશના જે કણો છે એ અત્યારે તરંગ તરીકે વ્યતિકરણ અને વિવર્તન એમ બંને ક્રિયા દ્વારા પણ એ આગળ વધે છે. અત્યારે જે ધ્વનિના તરંગો તમારા કાનમાં અથડાય છે એના માટે હું વ્યતિકરણ અને વિવર્તન શબ્દ વાપરી શકું છું, કારણ કે ધ્વનિના તરંગો છે જે તરંગો ગર્ત અને શૃંગ તરીકે આગળ વધે છે. બરાબર.
તો આમ એ દ્વૈતવાદ પણ ધરાવે છે. હવે મિત્રો આપણે દાખલા નંબર 2.26 પર જઈએ, જે એક્ઝામ્પલમાં આપેલો છે અહીંયા ઉદાહરણમાં. તો વિકિરણના 1 મોલ ફોટોન કે જેની આવૃત્તિ એટલે મ્યુ અથવા વી 5 × 10⁻14 હર્ટ્ઝ. હર્ટ્ઝના બરાબર શું લખી શકું? સેકન્ડ ઇન્વર્સ. તો એની ઉર્જા શોધો એટલે E બરાબર h મ્યુ. હવે મિત્રો અહીંયા ગાડી એચની વેલ્યુ તો તમે જાણો જ છો, h બરાબર 6.626 × 10⁻34 જૂલ સેકન્ડ. મ્યુ તમને અંદર આપેલ છે, તેના પરથી તમે ઈની વેલ્યુ શોધી શકો. ઈની વેલ્યુ મળી જાય પછી 1 મોલ ફોટોનની ઉર્જા. તો મિત્રો અહીંયા ગાડી શું થશે? 1 મોલ ફોટોનની ઉર્જા એટલે ફોટોનની ઉર્જા બરાબર E × Na. આ એક સૂત્ર તમારે લખવાનું છે બેટા. ફોટોનની ઉર્જા બરાબર E × Na. જો ઈની વેલ્યુ શેમાં આવી? જૂલમાં. બરાબર, એટલે 3.313 × 10⁻19. એવોગેડ્રો નંબર કેટલા આપ્યા છે? 6.022 × 10⁻23. એટલે મિત્રો તમારે પ્લાન્ક અચળાંક અને એવોગેડ્રો નંબરની વેલ્યુ મોડે જ રાખવાની છે. આપી હોય કે ના આપી હોય તમારે લઈ જ લેવાની. 6.022 × 10⁻23 મોલ ઇન્વર્સ. બરાબર, અને અહીંયા પ્લાન્ક અચળાંકનું મૂલ્ય કેટલું છે? 6.626 × 10⁻34 જૂલ સેકન્ડ. ક્લિયર? તેના પરથી મને 1 મોલ ફોટોનની ઉર્જા મળશે. તો મિત્રો આ જે દાખલો છે એ દાખલામાં મેં 2 વસ્તુ કન્વર્ટ કરી. એક હર્ટ્ઝને મીટર સેકન્ડ ઇન્વર્સમાં કન્વર્ટ કરી. બરાબર, 1/સેકન્ડ તરીકે પણ લેવાય. આ એક નવું સૂત્ર છે, ફોટોનની ઉર્જા બરાબર E = Na. બરાબર, તો Na ની વેલ્યુ એવોગેડ્રો નંબર તરીકે તમારે લેવાનું છે. એવી રીતે 2.7મો દાખલો આપ્યો છે કે 100 વોટનો એક ગોળો. આપણે સીધા એના પર જ જઈએ. હું દાખલા પર જ જાઉં છું. જો 100 વોટનો એક ગોળો 400 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો હોય, બરાબર, તરંગ લંબાઈવાળા એક વર્ણની પ્રકાશનું ઉત્સર્જન કરે છે, તો ગોળા વડે પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા ગણો. તો પહેલાં તો ગોળાની ઉર્જા એટલે એને શેમાં વાપરીશું આપણે? પાવર. એટલે ટૂંકમાં એનર્જી છે, વિદ્યુત છે, એટલે એને શેમાં વપરાય? વોટમાં. એટલે એક પાવર બરાબર 100 વોટ, એના બરાબર 100 જૂલ પર સેકન્ડ થશે. બીજું મિત્રો આપણાને અહીં આપ્યું છે ફોટોનની ઉર્જા E = h મ્યુ = hc/λ. તો આ સૂત્રને ધ્યાનમાં રાખીને આપણે કિંમત મૂકીએ તો પહેલાં hની વેલ્યુ આપેલી છે જૂલ સેકન્ડ, cની વેલ્યુ પણ તમારે લઈ લેવાની છે, અને નીચે લેમ્બડા કેટલા આપ્યા છે? 400. શું આપ્યું છે? 400 નેનોમીટર. એને કન્વર્ટ કરો, એના બરાબર 400 × 10⁻9 મીટર. હવે મિત્રો મને ખબર કેવી રીતે પડી કે અમારે મીટરમાં કન્વર્ટ કરવાનું છે? તો કે અહીંયા આગળ મને જે પ્રકાશની ગતિ છે ને એનો એકમ જુઓ, મીટર પર સેકન્ડ છે. બરાબર, એટલે આ મારે જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈને મીટરમાં કન્વર્ટ કરવી પડી. જો સેન્ટીમીટર હોત તો સેન્ટીમીટરમાં કન્વર્ટ કરત. બરાબર, એના પરથી મને આ કેલ્ક્યુલેટરથી ગણતરી કરી શકો છો, એમાંથી જવાબ તમે મેચ કરી લેજો. હવે ફોટોનની સંખ્યા આપણે લઈએ તો ફોટોનની સંખ્યા શું આવશે? ફોટોનની સંખ્યા એટલે μ². બરાબર, તો 100 એટલે અહીંયા ગાડી આપણને શું આપ્યું? જૂલ પર સેકન્ડ આપ્યું છે પાવર, અને નીચે તમે જે આ ફોટોનની ઉર્જા જે શોધી તે એના પરથી એની સંખ્યા મળે છે. તો મિત્રો આ જે દાખલા છે એ બધા 2 માર્કના આવી શકે છે. બરાબર, હવે એના પછી આપણે 2.8મો દાખલો જોઈએ. તો 2.8મા દાખલાની અંદર હું
ગણતરી પર જાઉં છું કે જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણોની 300 નેનોમીટર ફોટોનની ઉર્જા એટલે કે તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ સોડિયમની સપાટી પર પડે ત્યારે 1.68 × 10⁵ જૂલ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તો સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડે? એટલે ફરી પાછું મિત્રો આપણું સૂત્ર કયું આવ્યું? E = hc/λ. બરાબર. તો એમાં આની આપણે કિંમત મૂકીએ, એચની વેલ્યુ, સીની વેલ્યુ અને લેમડા. 300 છે. ફરી પાછું અહીંયા કીધું, અહીંયા ગાડી મીટર આવ્યો એટલે મારે અહીંયા ગાડી જે નેનોમીટર છે એને મીટરમાં કન્વર્ટ કર્યા એટલે જૂલમાં આવ્યા. 1 મોલ ફોટોનની ઉર્જા બરાબર E ઇન્ટુ એવોગેડ્રો નંબર. મિત્રો આ સૂત્ર આપ્યું નથી. હા, કેવી રીતે કિંમત આવી એ તમને ખબર પડવી જોઈએ. હવે તો ત્યાં તમારે લખી દેવાનું E ઇન્ટુ Na, એટલે એના પરથી આપણને આ કિંમત મળશે. હવે સોડિયમમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જા, તો મારી જોડે ટોટલ જે વેલ્યુ મળી એ વેલ્યુ કેટલી મળી? તો કે 3.99 × 10⁵. અને જે મને આપેલી છે એ કેટલી આપી છે? તો કે 1.68 × 10⁵ જૂલ પર મોલ. તો એમાંથી બાદ કરીએ તો આપણને આ સોડિયમમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે મળતી ઓછામાં ઓછી ઉર્જા છે. બરાબર. હવે ત્યાર પછી આપણે જઈએ તો એનો બીજો ભાગ બાકી છે દાખલાનો. હવે એમાંથી મારે ફક્ત એક જ ઇલેક્ટ્રોનને દૂર કરવો છે. તો એક જ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે મને સંખ્યા મળી, ઓછામાં ઓછી ઉર્જા મળી, બરાબર, તો ઉર્જા ભાગ્યા શું કરવું પડે? એવોગેડ્રો નંબર. તો મને 1 મોલ ઇલેક્ટ્રોન માટે મળશે. બરાબર. તો મિત્રો હું આવું લઈ શકું કે એવોગેડ્રો નંબર બરાબર 1 મોલ ઉર્જા, તો 2.31 ગુણ્યા 10⁵. ફરી લખું છું મિત્રો અહીંયા આનું સાદું રૂપ. એવોગેડ્રો બરાબર 1 મોલ ઉર્જા, તો 3.99 × 10⁵ જૂલ પર મોલ બરાબર કેટલી ઉર્જા? તો શું થશે? 3.99 × 10⁵ અપોન એવોગેડ્રો નંબર. બરાબર. તેના પરથી મને આ વેલ્યુ મળશે મિત્રો. એટલે મેં આ બીજું સ્ટેપ મૂક્યું. વિડીયો રિવાઇન્ડ કરીને તમારે લખવાનું છે આ સ્ટેપ. ઓકે. હવે એના પછી મારે છેલ્લા સ્ટેપ પર જવાનું છે, ત્રીજો, કે કેટલી તરંગ લંબાઈ થશે? તો E = hc/λ. તો મારે હવે અહીંયા આગળ અત્યાર સુધી આપણે E શોધતા હતા. આ દાખલામાં શું શોધવામાં આવ્યો? લેમડા. તો લેમડા બરાબર hc/E. તો એવોગેડ્રો નંબર પ્લાન્ક અચળાંક મૂક્યો, પ્રકાશની ગતિની વેલ્યુ મૂકી અને છેલ્લે જે આપણે શોધ્યું તે મૂક્યું. તો એના પરથી 517. હવે 517 નેનોમીટર એ કયા વિસ્તારમાં આવે છે? તો કે લીલા પ્રકાશના વિસ્તારમાં આવે છે. બરાબર. એટલે લીલા રંગની પ્રકાશને અનુરૂપ એ જોવા મળશે. હવે મિત્રો છેલ્લો દાખલો 2.9 જે આપણને અહીંયા એક્ઝામ્પલ તરીકે આપ્યો છે એ જોઈ લઈએ. આ દાખલો બહુ સરળ છે. આમાં શું કરવાનું? અહીંયા દહેલી ઉર્જા, એટલે દહેલી ઉર્જા માટે મેં તમને કીધું હતું મિત્રો શું લેવાનું? V0. અને ધાતુની આવૃત્તિ આપી તો અથવા તો μ0 અને આ μ લેવાની. આ વેલ્યુ કેટલી છે? 7.0 × 10⁻14. બરાબર. સેકન્ડ ઇન્વર્સ અથવા તો હર્ટ્ઝ. અને આ વેલ્યુ કેટલી છે? 1.0 × 10⁻15 સેકન્ડ ઇન્વર્સ એટલે હર્ટ્ઝ. તો આપણી પાસે આ સૂત્રનું એપ્લિકેશન હવે આવ્યું. મેં તમને આગળ કીધું હતું આ સૂત્રને આપણે ઉપયોગમાં લઈશું.
તો 1/2 me(v² બરાબર h ઇન્ટુ v માઇનસ v0. એટલે પહેલાં તો મારે આને શોધવું પડશે. એટલે પ્લાન્ક અચળાંકની વેલ્યુ મૂકી, v માઇનસ v0 મોટામાંથી નાનું બાદ કર્યું, બરાબર. હવે એને સાદું રૂપમાં પહેલું તો અહીંયા આગળ પાવર કેટલા છે 10⁻15, અહીંયા પાવર કેટલા છે 10⁻14. તો પહેલાં ચેપ્ટર પ્રમાણે જવું પડે અને જે પાવર છે, જે ઘાત છે, એ ઘાતને મારે સરખી કરવી પડે. તો બંનેને ઘાત સરખી કર્યા પછી જ એમની બાદબાકી કરી શકાય અને પછી એમનો ગુણાકાર કરીને જવાબ લાવી શકાય, બરાબર. તો આ રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણ અને એની આવૃત્તિની સમજૂતી આપણે જોઈ ગયા. હવે ત્યાર પછી આપણે લઈએ છીએ કે ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનની ઉર્જા અને એના પુરાવાઓ. તો ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનની ઉર્જા, બરાબર. તો એના માટે આપણે હવે મિત્રો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન પણ તમને ટૂંકા પ્રશ્ન તરીકે જ આવશે. એટલે હું અહીંયા આગળ જે શબ્દો સમજાવવાના છે એટલે તમારે અહીંયાથી વ્યાખ્યા તૈયાર કરવાની, બરાબર. વ્યાખ્યાઓ ચાલો સમજતા જઈએ. પ્રકાશની ઝડપ એ કયા માધ્યમમાંથી પસાર થાય છે તેના પર આધાર રાખે છે. જ્યારે કોઈ પ્રકાશનું પુંજ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પસાર થાય ત્યારે પોતાના મૂળ માર્ગથી એ કેવો થાય છે વિચલિત. એટલે ત્યાંથી કોઈ જગ્યાએ ફંટાશે એવું કહેવાય. અથવા તો વક્રીભવન એટલે તમે જુઓ તો દાખલા તરીકે પાણીમાં પેન્સિલ મૂકું છું તો પેન્સિલ તૂટેલી લાગે છે. કેમ? તો કે વક્રીભવનના લીધે. જ્યારે પ્રકાશનું સફેદ કિરણ ત્રિપાશ્યમાંથી પસાર કરવામાં આવે ત્યારે એ ટૂંકી તરંગ લંબાઈવાળું કિરણ એ મોટી તરંગ લંબાઈવાળા વિકિરણમાં વળાંક લે છે, બરાબર. જેથી કરીને એ દૃશ્યમાનના વિસ્તારમાં જોવા મળે છે. ત્યાર પછી આપણે જઈએ તો એની સમજૂતી અહીં આપેલી છે કે બધી જ તરંગ લંબાઈ ધરાવતા તરંગો ત્યાં હાજર છે. હવે એમાં સફેદ પ્રકાશનું કિરણ એ જુદા જુદા રંગીન પટ્ટાની શ્રેણીમાં ફેરવાય છે, જેને આપણે વર્ણપટ કહીએ. દાખલા તરીકે મેઘધનુષ, બરાબર, રેઇનબો. તો એ સફેદ છે. જે પાણીનું બિંદુ છે, ટીપું છે, એ કેવું છે સફેદ રંગનું. એમાંથી જ્યારે પ્રકાશ આપાત થાય છે, પરાવર્તિત થાય ત્યારે આપણને જુદા જુદા 7 રંગોમાં વિભાજિત જોવા મળે અને મેઘધનુષ મળે છે. હવે એમાં જાનીવાલી પીનારા તમને ખબર જ છે. એમાંથી સૌથી વધુ તરંગ લંબાઈવાળું હોય અને વાંકું અને સૌથી ઓછી તરંગ લંબાઈવાળું વાંકું વળે છે, બરાબર. એટલે જાંબલી પ્રકાશ કે જે સૌથી ઓછી તરંગ લંબાઈ ધરાવે છે અને તે સૌથી વધુ વળે છે, બરાબર. તો મિત્રો આ MCQ કે શોર્ટ ક્વેશ્ચન. તો એના માટે દ્રશ્ય વર્ણપટનો વિસ્તાર કેટલો હોઈ શકે? તો કે 7.5 × 10⁻14 હર્ટ્ઝ જાંબલી. અને લાલ માટે કેટલો હોઈ શકે? 4 × 10⁻14 હર્ટ્ઝ સુધીનો હોઈ શકે. અને આ વર્ણપટની સતત રેખા મળે તો એને સતત રેખીય વર્ણપટ અથવા સતત વર્ણપટ તરીકે પણ ઓળખવામાં આવે છે. સતત વર્ણપટ એટલા માટે કે ત્યાં જાંબલી વાદળીમાં ભળી જાય છે, વાદળી લીલામાં ભળી જાય છે. આવું જ વર્ણપટ આકાશમાં મેઘધનુષ રચાય ત્યારે જોવા મળે છે. એટલે દ્રશ્યમાન વર્ણપટ એ વિદ્યુત ચુંબકીય વિકિરણનો એક નાનો ભાગ છે. જે વિદ્યુત ચુંબકીય વિકિરણ એ જ્યારે દ્રવ સાથે પ્રક્રિયા કરે ત્યારે એ પરમાણુમાંથી શોષણ અને પછી ઉત્સર્જન. ખબર પડી ને? શોષણ ઉત્સર્જન આવે એટલે બેટા એ યાદ રાખવાનું કે સંક્રમણની ક્રિયા થઈ. ક્લિયર? તો એના આધારે એ ઉત્સર્જનની સમજૂતી પણ મળે. હવે ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ તેમાં જોઈએ તો કોઈપણ પદાર્થ કે જેને ઉર્જાનું શું કરેલું છે અવશોષણ અને તેના વડે એ વિકિરણનું વર્ણપટ ઉત્સર્જિત કરે તો એને ઉત્સર્જન વર્ણપટ કહેવાય. એટલે જે તરંગ લંબાઈનું એને શોષણ કર્યું તો આ શોષણ, આ જે ક્રિયા થઈ એ કઈ થઈ? શોષણ. પછી એને જે તરંગ લંબાઈ અહીંયાથી ગુમાવે છે તો આને કહેવાય ઉત્સર્જન. એને શું કહેવાશે? ઉત્સર્જન.
એને શું કહેવાશે? ઉત્સર્જન. બરાબર. તો એ શોષણ ઉત્સર્જન તરીકે આપણે લઈ શકીએ છીએ. ક્લિયર? બીજું એક આપ્યું છે કે કાં તો આવા નમૂનાને ગરમ કરીને અથવા તો વિકિરણનો મારો ચલાવીને પણ એ પૂરી પાડી શકાય છે. બરાબર. એ અસર પૂરી પાડી શકાય છે. ઓકે. અવશોષણ વર્ણપટ. તો અવશોષણ વર્ણપટ એ ઉત્સર્જન વર્ણપટની ફોટોગ્રાફીની નેગેટિવ જેવી છે. નેગેટિવ એટલે ડુપ્લિકેટ. કે નમૂનામાંથી સતત રીતે વિકિરણ પસાર કરવામાં આવે ત્યારે એ અમુક તરંગ લંબાઈનું વિકિરણ અવશોષે છે અને શોષિત વિકિરણમાંથી એક ગુમ થયેલા અથવા તો તરંગ લંબાઈમાંથી સતત કાળી જગ્યાએ જોવા મળે છે. એટલે તમને ખબર પડી બધું જ શોષી લીધું અને પછી એનું અવસર્જન કરી દીધું, કે જેનું આપણે સ્પેક્ટ્રોસ્કોપિક વડે દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી દ્રશ્યમાન વર્ણપટની બધી જ તરંગ લંબાઈ લાલથી જાંબલી રંગના વર્ણપટનું પ્રતિનિધિત્વ કરે છે. અને એક કલા એટલે ફેઝ બેટા, આ એક કલામાંથી બીજા કલામાં જાય અને ત્યાંથી પાછું પોતાની મૂળ કલામાં આવે. એને કોઈ પણ રીતે લેવાય. કલા એટલે ફેઝ, અવસ્થા, અને સતત એકબીજા સાથે વિશિષ્ટ રીતે જોવા મળે છે. ત્યાર પછી જ્યારે તરંગ લંબાઈઓ વચ્ચે કાળો અવકાશ જોવા મળે ત્યારે એ વર્ણપટને રેખા વર્ણપટ અથવા તો પરમાણીય વર્ણપટ કહેવાય. તો આ શોર્ટ ક્વેશ્ચન આવ્યો. રેખા વર્ણપટ, પરમાણીય વર્ણપટ એટલે શું? રેખા ઉત્સર્જન વર્ણપટ, આ પણ શોર્ટ ક્વેશ્ચન છે 2 માર્કનો. કે રેખા ઉત્સર્જન વર્ણપટ એટલે ઇલેક્ટ્રોન રચનામાં આપણે જોઈ ગયા કે ઇલેક્ટ્રોન રચનામાં જ્યારે જોઈએ તો તત્વ પોતાના એક વિશેષ રેખા વર્ણપટમાં ઉર્જા ઉત્સર્જિત કરે છે અને તેના લીધે ચોક્કસ પ્રકારની લાક્ષણિકતા ધરાવે છે. એના માટે એક સરસ એક્ઝામ્પલ આપ્યું છે ફિંગરપ્રિન્ટ. માણસને તેની ફિંગરપ્રિન્ટના આધારે ઓળખી શકાય છે. અજ્ઞાત પરમાણુઓને પણ ઓળખી શકીએ છીએ. એટલે કે જાણીતા નમૂનાના રેખીય વર્ણપટ સાથે પહેલાં જે આપણે એક્સપેરિમેન્ટ કરીએ છીએ એ નમૂનાની સરખામણી કરીએ તો એના આધારે ચોક્કસ મૂલ્ય શોધી શકાય, જે રોબર્ટ બુન્સેને એની સમજૂતી આપી. કે જેમાં રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, થેલિયમ, ઇન્ડિયમ, ગેલેનિયમ, સ્કેન્ડેનિયમ તત્વો કે જેના વડે આપણે તરંગ આવૃત્તિ જોઈ શકીએ, કે જે સ્પેક્ટ્રોસ્કોપી વડે સમજાવવામાં આવ્યું. હવે મિત્રો એના પછી જઈએ હાઇડ્રોજનનો રેખા વર્ણપટ. તો હાઇડ્રોજનનો રેખા વર્ણપટ, આજે ખાલી વર્ણપટ વિશે જ સમજવાનું છે. બરાબર. એટલે કંટાળી ના જતા. અને એ વર્ણપટમાં કેવી રીતે શોષણ ઉત્સર્જનને એની સમજૂતી થાય છે એની સમજૂતી આપણને અહીંયા આપી છે. જ્યારે હાઇડ્રોજન વર્ણપટ એટલે આ પ્રશ્ન તમને 3 માર્કમાં પૂછી શકાય. તો હાઇડ્રોજન વર્ણપટ એટલે શું? તો કે જ્યારે વાયુમય હાઇડ્રોજનમાંથી વિદ્યુત વીજભાર પસાર કરવામાં આવે ત્યારે અણુ વિયોજિત થાય છે અને હાઇડ્રોજન પરમાણુનું ઉત્સર્જન કરે છે. હવે આમ જોઈએ તો મિત્રો હાઇડ્રોજનના પરમાણુના કેન્દ્રમાં એક પ્રોટોન અને એની સંયોજકતા કોષમાં એક ઇલેક્ટ્રોન છે. બરાબર. એટલે ત્યાં એ શક્ય બને કે એક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે એ સરળ બને. તો પ્રાયોગિક અવલોકન પરથી જોઈએ તો જો વર્ણપટની રેખાઓને તરંગ સંખ્યા મ્યુબાર તરીકે દર્શાવવામાં આવે તો હાઇડ્રોજન વર્ણપટની દ્રશ્યમાન રેખાઓ માટેના સૂત્રનું પાલન, એટલે તમારે આ સૂત્ર મોડે કરવાનું છે. બરાબર. મ્યુબાર બરાબર 109,677. અહીંયા આગળ પોઈન્ટ આપ્યો છે, પોઈન્ટ નથી લેવાનો. 677 1/2 -1/n² તરીકે લેવાય. અથવા તો અહીંયા તમને પોઈન્ટના બદલે શું લઈ શકો? કોમા લઈ શકો છો. જ્યાં એનની વેલ્યુ 3, 4, 5, અહીંયા 2 છે ને બેટા, તો એનાથી મોટી લેવાની, 2 થી મોટી. 1 હોય તો 1 થી મોટી લેવાય. બરાબર. તો એ રીતે આપણે એની ગણતરી કરવાની છે. તો અહીંયા મિત્રો આ પોઈન્ટ નથી, આ કોમા લઈ લેજો. બરાબર.
ઓકે, ચાલો હવે આપણને આ એક આકૃતિ આપી છે. આકૃતિ તો તમને ક્લિયર છે જ કે અહીંયાથી ઉત્તેજિત નમૂનો, અહીંયાથી કોઈક જગ્યાએથી ધાતુમાંથી પ્રકાશનું કિરણ પ્રિઝમ પર પડે અને ત્યાંથી એ વાંકું વળી અને કોઈ પ્રસ્ફુરણ પડદા પર પડે છે. તે દરમિયાન અહીંયા તમે જોશો તો વધતી તરંગ લંબાઈ અને અહીંયા અવશોષણ ઉત્સર્જન, બરાબર, એની વધતી તરંગ લંબાઈ. તો બ્લેક કલર જોવા મળ્યો છે અને બાકીના જુદા જુદા કલર જોવા મળ્યા, જેની સમજૂતી આપણે આગળ ક્લિયર રીતે જોઈ ગયા છે. હવે અહીંયા મને 2 શબ્દ સમજાયા છે. એ 2 શબ્દો જોઈએ તો પરમાણ્વીય ઉત્સર્જન. પરમાણ્વીય ઉત્સર્જન એટલે શું? તો કે ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુના નમૂના વડે ઉત્સર્જિત કરેલા પ્રકાશને જ્યારે પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે ત્યારે ચોક્કસ કેટલીક તરંગ લંબાઈમાં અલગ અલગ થાય છે. આ પ્રયોગ તમારે ફિઝિક્સમાં કરવાનો આવશે. આ તરંગ લંબાઈને ફોટોગ્રાફિક રેકોર્ડ તરીકે ઉપર દર્શાવ્યો છે, જેને રેખા વર્ણપટ કહેવાય, કે જેમાં જુદી જુદી અંતરે આપણને ચોક્કસ રીતે જે રંગ છે એ રંગને જુદા જુદા વર્ણપટમાં વહેંચવામાં આવ્યા છે અથવા તો વહેંચાયેલા જ જોવા મળે છે, બરાબર. તો એ દરમિયાન એને શોષેલી ઉર્જામાંથી આ શોષાયેલી ઉર્જા અને પછી ઉત્સર્જિત ઉર્જા એટલે સંક્રમણની ક્રિયા દ્વારા એ સમજી શકાય. ત્યાર પછી આપણે જઈએ તો બીજો એક શબ્દ વાપર્યો છે અહીંયા, પરમાણ્વીય અવશોષણ વર્ણપટ. તો અવશોષણ એટલે બિન ઉત્તેજિત પરમાણ્વીય હાઇડ્રોજનમાંથી જ્યારે સફેદ પ્રકાશ પસાર કરવામાં આવે ત્યારે છિદ્ર અને પ્રિઝમમાંથી સંચરિત થાય એટલે કે ટ્રાન્સમિટ થઈને ભેગો થશે અને બધી જ તરંગ લંબાઈની તીવ્રતામાં એ ઘટાડો બતાવે છે. એટલે અવશોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ બંને અલગ અલગ રેખીય વર્ણપટ તરીકે દર્શાવે છે અને જોઈ શકાય છે. ત્યાર પછી અહીંયા આપણે સૂત્ર લઈએ છીએ તો બામર શ્રેણી. બામર શ્રેણી માટે હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની રેખાઓ જ છે કે જેમાં સ્વીડનના સ્પેક્ટ્રોસ્કોપીના નિષ્ણાત જ્હોન રીડ્સબર્ગે એવું નોંધ્યું કે આ વર્ણપટમાં આપણે જુદી જુદી 5 શ્રેણીનો સમાવેશ કરવાનો છે. લાઈ, બા, પાણી, બ્રેકેટ અને ફૂડ. એટલે તમને યાદ રહી જશે લાઇમેન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફૂડ. તો તમે જુઓ લાઇમેનમાં n બરાબર 1 એટલે તમે જુઓ n બરાબર 1, બરાબર, ત્યાંથી શરૂ કરીએ, બરાબર, અને 2, 3, 4 આ રીતે આવશે, બરાબર, લાઇમેન શ્રેણી. પછી હું બામર શ્રેણી માટે જાઉં તો n બરાબર 2, રાઈટ. તો આ 2 એટલે 1, 2, 3 આ રીતે આવશે. પછી પાસ્ચન, તો પાસ્ચન માટે હું જાઉં તો આ રીતે આવશે 3, 1, 2, બરાબર, આ રીતે આવશે 3, અહીંયા 3. પછી બ્રેકેટ માટે જાઉં તો બ્રેકેટમાં મને કયો મળશે? તો કે બ્રેકેટમાં હું જાઉં તો અહીંયા મળશે આ 1, 2, બરાબર. અને ફૂંડ તો એના માટે જાઉં તો એના માટે આપણે લઈએ છીએ આ કલર, બરાબર. તો ફૂંડ માટે અહીંયાથી ચાલુ થઈને અહીં સુધી આવશે, બરાબર. તો આ n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5. તો બેટા તમે જોશો ને તો આ જે nની કિંમત છે ને આ કોના માટે છે? તો કે બામર શ્રેણી માટે. ત્યાર પછી આ કોના માટે છે? તો કે બામર માટે, સોરી લાઇમેન માટે. લાઇમેન માટે આ કોના માટે છે? બામર. પછી આ કોના માટે છે? પાસ્ચન, બરાબર. આ કોના માટે આવશે? બ્રેકેટ. અને આ કોના માટે આવશે? ફૂંડ. ક્લિયર આટલું? ઓકે. તો આ રીતે આપણે સમજી શકીએ છીએ. હવે એના માટેની તરંગ લંબાઈનું સૂત્ર આપણને કયું આપ્યું છે? મ્યુ બરાબર 109,677 1/n1² - 1/n2², બરાબર. એ જનરલ છે.
અને એના આધારે રીડ્સબર્ગે, જેમાં રીડ્સબર્ગ અચળાંક કે જેની વેલ્યુ કેટલી છે તો કે 109,677 એ રીતે યાદ રાખીશું. આ રેખાની પ્રથમ 5 શ્રેણી N1 બરાબર મેં અગાઉ લઈ લીધું 1 2 3 4, એટલે 1 હોય તો લાઇમેન, પછી 2 હોય તો બામર, 3 હોય તો પાસ્ચન, 4 હોય તો બ્રેકેટ અને ફૂંડ હોય તો 5. તો આ રીતે આ ટેબલ પરથી તમારે જોવાનું છે. તો લાઇમેન શ્રેણી કયા વિસ્તારની તરંગ લંબાઈનું શોષણ ઉત્સર્જન કરશે તો કે પારજાંબલી. બામર એ દ્રશ્યમાન પ્રકાશ, પાસ્ચન એ પારરક્ત, બરાબર, બ્રેકેટ એ પણ પારરક્ત અને ફૂંડ તો એ પણ પારરક્તનું શોષણ ઉત્સર્જન કરશે, જે આપણે આ ટેબલ પરથી સમજી શકીએ છીએ. ત્યાર પછી હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગમાં ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે ફરે છે. એટલે મિત્રો આ પરમાણુનું કેન્દ્ર થયું અને એની આજુબાજુ આ રીતે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગમાં ફરે છે, બરાબર, જેને આપણે શું કીધું, કક્ષા અથવા માન્ય ગતિ ઉર્જા અથવા સ્થિર ઉર્જા તરીકે એને ઓળખવામાં આવે છે. આ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે બદલાતી નથી, પરંતુ એ નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જઈ શકે છે. અને ઊંચા ઉર્જા સ્તરમાંથી પાછું નીચા ઉર્જા સ્તરમાં આવી શકે છે. તો મિત્રો આ જે આકૃતિ છે એ આકૃતિ તમે જોઈ શકો છો, બરાબર. લાઇમેન N બરાબર 1 2 1 2 પછી 3 4 5 6 એ રીતે ઇન્ફિનિટિવ સુધી જવાશે, બરાબર. એટલે અવશોષણ અને શોષણની તમને ચોક્કસ સમજૂતી મિત્રો મળી ગઈ, બરાબર. હવે ત્યાર પછી આપણે જઈએ તો આગળ તો સ્થિર કક્ષા અને એની સમજૂતી તમને અહીંયા પ્રાપ્ત થઈ ગઈ મિત્રો. હવે